નમસ્કાર મિત્રો, આગ્રામાંથી એક મોટી સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, પિતાએ જ પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેની 11 મહિનાની બાળકીને યમુના નદીમાં ફેંકી દીધી। જી હા મિત્રો, આ વિડીયો જોઈને તમારી પણ આંખોમાં આંસુ આવી જશે। આ વિડીયો પૂરો જોજો। બાદમગઢી ગામના રહેવાસી રિંકુ અને પત્ની લક્ષ્મી સાથે 11 મહિનાની બાળકીને લઈને બાઇકમાં બજારમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને બંનેને કંઈક અનબનાવ બન્યો હતો અને બંને લડવા લાગ્યા હતા, જેનાથી કંટાળીને રિંકુએ તેની દીકરીને ખોળામાં લઈ લીધી હતી અને રમાડતા તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો અને સેલ્ફી લીધા બાદ જ તેણે દીકરીને બ્રિજ ઉપરથી નદીમાં ફેંકી દીધી હતી અને પત્ની જ્યારે દોડીને પુલની રેલિંગ પાસે ગઈ હતી, ત્યારે રિંકુએ તેને પણ નદીમાં ધક્કો મારવાની કોશિશ કરી હતી, પણ લક્ષ્મીએ બૂમો પાડી, જેના કારણે પુલની આજુબાજુમાં લોકો જઈ રહ્યા હતા તેમણે ગાડી ઊભી રાખીને તેનો બચાવ કરી દીધો હતો અને રાહદારોએ રિંકુને મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસની ગિરફમાં અત્યારે મોકલ્યો છે। પણ મિત્રો, તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો। 3 દિવસ પછી તેનો બર્થડે આવવાનો હતો અને તેને નદીમાં ફેંકી દીધી। આ પિતાને હેવાન કહીએ કે રાક્ષસ, તે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો, આ વિડીયોને જરૂરથી વધુમાં શેર કરજો।